અત્યારના બાળકોને રોટલી, શાક કે એવું કાંઈ તો સરખું ખાવું નથી હોતું. બધાને બસ ચટાકેદાર અને નવું-નવું જ કાંઈક ખાવું હોય છે. તો આજે આપણે એ રેસીપી લઈને આવ્યા છીએ કે જેમાં બાળકો 2 રોટલી શું 3 પણ રોટલી ખાઈ જશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા મેં 1 મુઠ્ઠી જેટલી આપણે પાલક લઈ લીધી છે. બસ આટલી જ મેં અહીંયા પાલક લઈ લીધી છે. હવે એ પાલકને આપણે ગરમ પાણી કરેલું હતું તો એની અંદર એડ કરી આપણે થોડી વાર માટે એટલે કે 3 થી 4 મિનિટ માટે આપણે એને ઉકળવા દેવાની છે. એટલે કે પાલક છે એને ખાલી બોઇલ કરી લેવાની છે. તો 3 થી 4 મિનિટ બાદ આપણી પાલક છે સરસ રીતે બોઇલ થઈ ગઈ છે. હવે એને આપણે ચીપિયા વડે કે કોઈ પણ એક સાધન વડે એને આપણે પાણીમાંથી કાઢી લેવાની છે. અને આ રેસીપી તમારે પ્રોટીન, વિટામિન્સ અને બધાથી ભરપૂર મળવાની છે. બાળકો ગમે એટલી ખાશે ને તો પણ તમને એમ નહીં થાય કે ચલો હું ના પાડું. તો જો અહીંયા પાલક છે એને આપણે ગરમ પાણીમાંથી કાઢી આ રીતના એકદમ ઠંડા પાણીમાં રાખી દેવાની છે, જેથી એનો કલર છે ને એ એવો ને એવો ગ્રીન રહે. તો એને આપણે મૂકી દઈશું એક બાજુ. હવે એક મિક્સી જાર લઈ લઈશું. એની અંદર એડ કરી દઈશું લીલા મરચાં, આદુ, લસણ અને અહીંયા મેં થોડી ધાણાભાજી લઈ લીધી છે. હવે આપણે જે પાલક હતી એને થોડું પાણી કાઢી લેવાનું છે અને એ આપણે એડ કરી દઈશું મિક્સી જારની અંદર. બસ હવે આની આપણે એકદમ ફાઇન એવી પ્યુરી રેડી કરી લેવાની છે. જો તમને જરૂર લાગે કે પાણી ઓછું પડ્યું છે તો તમે એમાં થોડું એક્સ્ટ્રા પાણી પણ એડ કરી શકો છો. તો આપણે અહીંયા થોડી જ વારમાં જે પાલકની પ્યુરી છે એટલે કે આપણું ગ્રીન પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે. હવે એને આપણે રાખી દેવાની છે એક બાજુ. તો આ રીતની આપણી પેસ્ટ હોવી જોઈએ. હવે એક બાઉલ લઈ લીધો છે. એની અંદર મેં અહીંયા 1.5 વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરી લીધો છે. તમે આમાં થોડો મેંદો પણ એડ કરી શકો છો, પરંતુ એકદમ હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે. હવે એમાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું, તેલ અને જે આપણી પ્યુરી રેડી કરી હતી ને એ એડ કરી દેવાની છે. હવે આ પ્યુરીથી જ આપણે લોટ બાંધવાનો છે. પાણી કે કાંઈ જ એડ કરવાનું નથી. જો એવું લાગે કે આપણે હજી પાણી જરૂર પડે તો આપણે જે મિક્સી જાર હતું એની અંદર મેં થોડું પાણી એડ કરી દીધું હતું 3 થી 4 ચમચી જેટલું, અને એ મિક્સી જારની અંદરથી પ્યુરીનો ભાગ હતો એ આપણે આમાં એડ કરી દીધો છે અને લોટ બાંધી લેવાનો છે. તો આપણે જેમ કેમ પરોઠાનો લોટ બાંધીએ છીએ બસ એ જ રીતના આપણે લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે. અને આ લોટ બાંધેલો બાળકો જોશે ને તો એ લોકોને ખૂબ મજા આવી જશે, કારણ કે કલરફુલ લાગશે, એકદમ ગ્રીન કલરની મમ્મી રોટલી. તો હવે આપણે લોટને એક બાજુ રેસ્ટ આપી દઈશું અને અહીંયા મેં થોડું પનીર લઈ લીધું છે. પનીર છે એને આપણે આ રીતે પહેલા તો ખમણીથી ખમણી લેવાનું છે, અથવા તમે એને ક્રમ્બલ પણ હાથથી મસળી અને કરી શકો છો. તો અહીંયા આપણું પનીર છે એ છીણાઈ ગયું છે. હવે તમારે ક્વોન્ટિટી કેટલી લેવી એ તમારા હિસાબે છે. અને ઉપરથી અહીંયા આપણે ડુંગળી છે એ પણ ઝીણી ઝીણી સમારી લેવાની છે. તો મેં અહીંયા ડુંગળી ઝીણી ઝીણી સમારી લીધી છે. હવે આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે. તો એના માટે અહીંયા છીણેલું પનીર, એની અંદર જે આપણે ડુંગળી સમારી હતી એકદમ ઝીણી ઝીણી, એ એડ કરી દેવાની છે. વધારે ડુંગળી રાખવી હોય તો વધારે, અને ડુંગળી તમે જો સ્કીપ કરવા માંગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ઉપરથી એડ કરી દઈશું મીઠું, થોડો મરી પાવડર અને બાળકોના ફેવરેટ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, કારણ કે એનાથી ટેસ્ટ પણ થોડો અલગ પિઝા ટાઈપનો આવી જાય છે. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. ઉપરથી થોડી ધાણાભાજી હું ભૂલી ગઈ હતી એટલે મેં એ એડ કરી લીધી છે. તો આપણું મિશ્રણ છે જે એ રેડી થઈ ગયું છે. આમાં તમે ચીઝ પણ યુઝ કરી શકો છો. મિશ્રણ રેડી છે એને મૂકી દઈશું આપણે એક બાજુ. હવે થોડો તમને અંદાજો તો આવી ગયો હશે કે આપણે શું બનાવવાના છીએ. પાલક પનીરના પરોઠાના જેમ જ આપણે પિનવ્હીલ્સ બનાવી લઈશું. તો અહીંયા લોટ છે એ પણ રેસ્ટ થઈ ગયો હતો. હવે એમાં થોડું તેલ એડ કરી આપણે એને 1 મિનિટ માટે મસળી લેવાનું છે. તો લોટને સારી રીતે મસળી લઈશું અને એમાંથી આપણે જે પરોઠાની સાઈઝની રોટલી વણવાની છે એટલે કે પરોઠા વણવાના છે એટલો લુઓ લઈ લેવાનો છે. હવે આ લુઆમાંથી આપણે સૌથી પહેલા અટામણ છે એ લઈ લઈશું અને પછી એને આપણે પરોઠા વણી લેવાની છે. હવે જો તમારે સ્ટફિંગ એડ ન કરવું હોય તો તમે આ રીતે સાદા પરોઠા કે સાદી રોટલી પણ બનાવી શકો છો, એ પણ પાલકવાળી. તો એ પણ બાળકોને ખૂબ જ ભાવશે. હવે આપણી જે પાલકની રોટલી છે એ વણાઈ રેડી થઈ ગઈ છે. ઉપરથી આપણે જે પનીરવાળું સ્ટફિંગ હતું એ એડ કરી દેવાનું છે. સૌથી પહેલા તો શું કર્યું છે, મેં થોડુંક જ એડ કર્યું છે. પહેલા આપણે એને ફેલાવી દઈએ આખી રોટલી ઉપર. પણ હા, થોડું પાછળથી જરૂર લાગી એટલે મેં એમાં થોડું વધારે પનીર લઈ લીધું છે. અને આમાં પણ તમે ક્વોન્ટિટી વધારે ઓછી રાખી શકો છો. તો અહીંયા જો થોડું વધારે, જ્યાં આગળ પનીર ઓછું પડતું હતું ત્યાં આગળ મેં પનીર એડ કરી દીધું છે. તો બસ આપણું આ સ્ટફિંગ વાળું પરાઠું રેડી છે. હવે આને તમે ફોલ્ડ કરીને પનીર પરાઠા પણ બનાવી શકો છો, પરંતુ આજે આપણે એના પિનવ્હીલ્સ બનાવવાના છીએ. તો આ રીતે નીચેથી લઈ એને આપણે આ રીતે રોલ કરતું જવાનું છે, અને થોડો હા ટાઈટલી રોલ કરજો,
કારણ કે શું થશે, નહીતર વચ્ચેથી જે સ્ટફિંગ છે એ આપણું છૂટું પડી જશે આપણે જ્યારે ચાકુથી કટ કરીશું ત્યારે. અને હા, જો તમારે બાળકોને સવારે નાસ્તામાં આપવું હોય સ્કૂલ માટે, તો તમે આ રોલ વાળી એને તમે ક્લિંગ રેપથી, ફોઇલ પેપરથી કે કશેથી પણ કવર કરી એને તમે ફ્રીઝમાં રાખી લો અને બીજા દિવસે તમે આ રીતના કટ કરી એને સહેજ દબાવી અને પછી એને તરત જ નોનસ્ટિકમાં તમે એને ફ્રાય કરી શકો છો. તો અહીંયા હું તરત જ બનાવું છું, એટલે જો મેં પહેલા એક આ રીતના રોલમાંથી એક કટ કરી લીધો અને ત્યારબાદ આ રીતના આપણે એને જે વચ્ચેનો પાર્ટ હોય છે એને આપણે પ્રેસ કરી અને એના આપણે પિનવ્હીલ્સ બનાવી લેવાના છે. મેં અહીંયા થોડા પાતળા જ પિનવ્હીલ્સ રાખ્યા છે જેથી એકદમ ફટાફટ એ શેકાઈ જાય. તો જો અહીંયા આ રીતના આપણું સ્ટફિંગ વાળો રોલ રેડી છે. હવે એને આપણે આ રીતે દબાવી દેવાનું છે. તમારે જો થોડી થિકનેસ રાખવી હોય તો એ પ્રમાણે રાખી શકો છો. મેં અહીંયા મીડિયમ સાઇઝ જ રાખ્યું છે કે વધારે પાતળા પણ નહીં અને વધારે જાડા પણ નહીં, જેથી બંને બાજુ આપણે સરસ રીતે શેકાઈ જાય, વચ્ચેનો લોટ છે એ પણ સરસ રીતે શેકાઈ જાય. અને જો પાટલા ઉપર ચીપકે ને તો તમે થોડો લોટથી પણ એને લોટ છાંટી અને પછી પણ એને આ રીતના લઈ શકો છો. તો આપણા બધા પિનવ્હીલ્સ છે એ રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો લુક આવી ગયો છે. અને આ વસ્તુ જોશે ને બાળકો તો તરત જ કહેશે, ના ના મમ્મી બનાવો બનાવો. તો અને હોશે હોશે ખાશે પણ ખરા. તો હવે આપણે એક નોનસ્ટિકનો મેં અહીંયા પેન લઈ લીધું છે, એટલે કે નોનસ્ટિકનો તવા લઈ લીધો છે અને એની ઉપર થોડું તેલ એડ કર્યું છે. તમે તેલની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો. હવે એક એક કરી પિનવ્હીલ્સ આપણે મૂકી દેવાના છે અને ઉપર થોડું ફરીથી આપણે તેલ એડ કરી દઈશું. સહેજ સહેજ પ્રેસ કરતા જઈ અને આપણે જેમ પરોઠા શેકીએ છીએ ને બસ એ જ રીતે શેકવાનો છે. તમારે જો વધુ આનો કલર એવી રીતે જ ગ્રીન રાખવો હોય ને તો તમે એને સ્લાઇટલી શેકી શકો છો, પરંતુ મેં અહીંયા એને સરસ રીતે અંદરથી પણ શેકાઈ જાય ને એ રીતે શેકી લીધા છે, જેથી અંદર આપણે જ્યારે ખાઈએ ને ત્યારે કચાશ ન રહે. તો બંને બાજુ આ રીતના થોડો કલર આવી ગયો એ રીતે મેં બધા પિનવ્હીલ્સ છે એને શેકી અને રેડી કરી લીધા છે. તો બસ રેડી છે આપણા પિનવ્હીલ્સ. હવે એને આપણે સર્વ કરી દઈએ. તો અહીંયા મેં એને કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને ન સોસ સાથે ખાવો હોય તો તમે આવી રીતે પણ બાળકોને આપી શકો છો. તો કેવી લાગી તમને આજની આ પાલક પનીર પિનવ્હીલ્સની રેસીપી? વિડીયો અને રેસીપી ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બાળકો માટે લંચ બોક્સ માટે તો આ પરફેક્ટ રેસીપી છે. એક રોટલીના બદલે 2 રોટલી તો ખાઈ જ જશે.